હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બગસરા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડતા તૈયાર થયેલા શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. બગસરા તાલુકાના લુંગિયા સહિતના મોટા ભાગના ગામોમાં ખેતી પાકને અંદાજે 30%થી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું છે. પાક તૈયાર થતાના સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પડેલા પાથરા અને ઢગલા પલળી ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા તેમની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બગસરા તાલુકા સરપંચ એસોસિએશને સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે અને વળતરની માંગ ઉઠાવી છે. એસોસિએશનના પ્રમુખ અને લુંગિયા ગામના સરપંચ કિશોરભાઈ કાનપરિયાએ સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે સરકારને વિનંતી કરતા જણાવ્યું કે 29/3/2026ના રોજ પડેલા કમોસમી ભારે વરસાદ અને કરાના કારણે લુંગિયા અને આસપાસના વિસ્તારોમાં પાકને વ્યાપક નુકસાન થયું છે. સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક સર્વે કરે અને યોગ્ય વળતર આપે. હાલ ખેડૂતો સરકાર સમક્ષ આશાભરી નજરે જોઈ રહ્યા છે. હું કિશોર કાનપરિયા, લુંગિયા સરપંચ, બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ. મિત્રો, ગઈકાલે તારીખ 19/3/2026ના રોજ કમોસમી ભારે વરસાદથી અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે. ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30%થી વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, અમનો તાત્કાલિક સર્વે થાય. સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે એવી સરકારશ્રીના વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. આભાર. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.